ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે હું એક સરસ જ ટિફિનની રેસીપી લઈને આવી છું, જે સિંગલ રેસીપી છે, જેમાં વેજીટેબલ્સ અને મલ્ટીગ્રેનનો યુઝ થયો છે. તો એના માટે મેં એક વાસણમાં એટલે કે કથરોટમાં, તમને ખબર તો છે કે હું લસણ, લીલા મરચાં, આદુને એ બધું ફ્રીઝમાં કરીને રાખું છું. તો આ છીણી વડે એને લસણને ફ્રીઝરમાંથી કાઢીને લસણને છીણી નાખ્યું, આદુ લીલા મરચાં છીણી નાખ્યા અને કોબીસ લીધી હતી. કોબીસને પણ મેં આ છીણી વડે બરાબર છીણી નાખી. એની અંદર મીઠું, લાલ મરચું નથી નાખ્યું, કારણ કે લીલા મરચાં અને આદુ અંદર નાખેલા છે. તો હળદર અને કોબીસ કોઈને ગેસ ન કરે એના માટે મેં થોડો અજમો હાથેથી મસળીને અંદર નાખ્યો છે. તેલનું મોણ નાખ્યું અને ગરમ મસાલો નાખ્યો, એને બરાબર હાથથી ચોળી નાખ્યું અને એમાંથી જે પાણી છૂટું પડ્યું એમાં જ થોડો ઘઉંનો લોટ, બાજરીનો લોટ, ચણાનો લોટ, રાગીનો લોટ અને એવી રીતે બધા જ લોટ આપણને જોઈતા પ્રમાણમાં મિક્સ કરીને અને એનાથી લોટ બાંધી દીધો. અને પછી એને સરસ મજાનો પરોઠા જેવો લોટ બાંધ્યો છે અને એને આપણે બટર વડે કે ઘી વડે તમે તવી ઉપર શેકી નાખો. તો સવારનો ટાઈમ હોય અને ઉતાવળ હોય તો આપણે શાક રોટલી ના કરીએ, એના બદલે આ રીતે પરોઠા કરીએ તો અંદર આપણું વેજીટેબલ્સ બી આવી જાય અને મલ્ટીગ્રેન્સ પણ આવી જાય. અને હા, સોરી, આજે સવારે થોડું લેટ થઈ ગયું તો હું એનો બનાવતો વિડીયો નથી કરી શકી, તો પ્લીઝ સોરી. અને હા, આ જ રીતે તમે ગાજરના, દૂધીના, પાલકના દરેક રીતના પરોઠા બનાવી શકો છો, વેજીટેબલ્સ નાખીને બનાવી શકો છો. અને ડિનર માટે જ્યારે કરીએ તો આપણે બધી જાતના જ વેજીટેબલ્સ મિક્સ કરીને પણ બનાવી શકાય છે. સવારનો ટાઈમ છે એટલે મેં સિંગલ શાક લીધું છે.